સાહેબ તમે આગળ કેમ આવી રહ્યા છો? મારા ઘરે આવશો તો થોડી મહેમાન ગતિ તો કરીશ જ ને. સાહેબ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમને ખબર નથી કે હું કોણ છું? એમ તમે એવા તો કયા રાજા છો? હું તો અત્યારે તો હું મારી ઓળખાણ પણ આપી શકું તેમ નથી. બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયો છું. મેડમ તમે લોકો ઇવેન્ટ છોડીને પોલીસ સ્ટેશનમાં? એક્ઝિબિશનમાંથી જે ગુંડાઓ પકડાયા છે એ ક્યાં છે ઇન્સ્પેક્ટર? એ લોકો અહીંયા જ છે. પણ તમે ચિંતા નહીં કરો, કારણ કે આ વખતે હું એ લોકોને નહીં છોડું. 3rd ડિગ્રી આપીને પણ હું એ લોકોના મોઢામાંથી હકીકત કઢાવીને જ રહીશ. હા, લાકડી, પટ્ટો, બૂટ જે ચલાવવું હોય તે બધું ચલાવો ઇન્સ્પેક્ટર. આને બરાબરનો પાઠ ભણાવો તો જ મારી અંદરની આ બધી બળતરા ઓછી થશે. આટલા દિવસથી મારી હાલત નોકરાણી જેવી કરી હતી ને, હવે મારો બધો જ બદલો આ જેલમાં પૂરો થશે. તેને અહીં માર પડશે અને હું બહાર ઊભી ઊભી મજા લઈશ. શું બોલતું તમે? પાર્ટી પાર્ટી શું? ચિંતા ના કરજો. એકવાર કોર્ટમાં તારો ગુનો સાબિત થઈ જાય પછી પાર્ટી પેનથી તારો ગુનો લખાવી તારા હાથમાં પકડાવી કેદીના કપડામાં તારો ફોટો પડાવીશ. સમજ્યો? બોલ બોલ. અરે ઇન્સ્પેક્ટર, એ લોકોને આટલું બધું મારવાની જરૂર નથી. મોમ, તમે પોતાના પર કંટ્રોલ રાખો. પણ રૂપા, મારો રાહુલ, જો તમે અત્યારે ભાવુક થઈને કંઈ પણ બોલશો તો આ બધી જ હકીકત સિદ્ધાર્થના કાન સુધી પહોંચી જશે. પરંતુ મારાથી સહન નહીં થાય. મારી જ નજર સામે મારા દીકરાને આવી રીતે ઢોર માર મારતા હું કેવી રીતે જોઉં? જોવું પડશે. એટલે અત્યારે આના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. પણ એ પોલીસના દંડા. જો તમે અત્યારે કંઈ પણ બોલી ગયા અને સિદ્ધાર્થને ખબર પડી ગઈ તો રાહુલને આખી જિંદગી આમ રસ્તે રસ્તે ભટકવું પડશે. તો હવે હું શું કરું? એના કરતાં સારું છે કે અહીંયા 2-4 વાર શાંતિથી માર ખાઈ લો. પછી તો આપણે વકીલની વ્યવસ્થા કરીને રાહુલને અહીંયાથી બહાર કઢાવી જ લઈશું. તારી વાત સાચી છે, પણ મારું બહુ જીવ બળે છે. તમે બંને મળીને મને આ ઘરમાં જેટલી રડાવી છે ને, હવે એ જ આંસુ હું તમારી આંખમાં જોઈશ. હે રાણા, આટલી બધી હિંમત કેવી રીતે વધી ગઈ? વર્તમાં ના બોલ સુભાષ. આ વ્યાજનો કાયદેસરનો મામલો છે. કયો કાયદો કોઈના પર હાથ ઉપાડવાની પરવાનગી આપે છે? તમે આ રીતે બળજબરી કરીને એમને ઘરમાંથી કાઢી ના મૂકો. અમે બધા આ ભિખારીઓની વકીલાત કરવા જમાયા છો. અમે ખાડિયાના બધા દુકાનદારો ભેગા મળીને આ મહારાજની મદદ કરીશું. તમારા ગજવામાં એટલા નાણાં છે? અમારી પાસે જેટલું પણ હશે ને અમે થોડું થોડું ભેગું કરીને એમની પડખે ઉભા રહીશું, પણ એમને આ રીતે રસ્તા પર નહીં આવત. તમે તો આ પોળના થઈને એમની સાથે આવી નિર્દયતા કરો છો. રોણાને ફક્ત પોતાની આલેલી રકમ વસૂલવામાં જ રસ છે. મહારાજ, તમે સહેજ પણ ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે જ. આ બધું શું બોલી રહ્યા છો? મારા જેવા ગરીબ માટે આટલું બધું? મહારાજ, આ સ્વાતિના કારણે જ તો બજારના નાના વેપારીઓ રોજી કમાઈ રહ્યા છે. આ દીકરીઓનો ઉપકાર તો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. એટલા માટે આજે બજારના બધા જ દુકાનદારો તરફથી અમે તમારી પડખે આવીને ઊભા છીએ, અને જરૂર પડશે ને તો આખી પોળને બોલાવીશું. રાહુલ સરે તો કહ્યું હતું ને
કે આ લોકોને કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર કાઢી મૂકવાના છે. હવે શું કરીશું? અરે બાપરે, તમે લોકો તો બહુ મહાન માણસો છો. એક કામ કરો, હેડો તમે જ આલી દો પૈસા. 1 લાખ રૂપિયાનો જુગાડ કરવાનો છે. થઈ જશે? બોલો ને, કરી શકશો તમારા આ ગજવામાંથી? ચમ ગોબડી બંધ થઈ જઈ? આ કોઈ બહો 400 રૂપિયાની વાત નહીં, લાખો રૂપિયાની વાત છે. પ્રોપર્ટીનો સવાલ છે. અમે અમારી દુકાનો ગીરવે મૂકીને પણ પૈસા આપી દઈશું. બોલ હવે. હા તો આલી દો પૈસા, મને શું વાંધો હોય. પણ એક વાત યાદ રાખજો, જે મોણ આખી દુનિયાના છેતરીને પોતાની સોડીના લગ્ન આવી રીતે કરાવે તે તમને ચૂનો નહીં લગાડે, એની શું ગેરંટી? મોં સંભાળીને વાત કર રાણા. સ્વાતિ અમારું ગૌરવ છે. ગૌરવ છે તો પૂછો એને, પૂછો. જે ચારેય કોઈને દગો ના આપી માનતા હોવ. એ દીકરી પવિત્ર છે, એના પર આંગળી પણ ના ઉપાડતા. પવિત્ર તાર પૂછો તમારી આ દીકરીને કે ગઈકાલ રાતે આખી રાત ચો રખડતી હતી.